પાંચમો શ્લોક. એકાંતે સુખમાસ્યતાં પરતરે एकान्ते सुखमास्यतां परतरे चेतः समाधीयताम् चेतसमाधीयताम् पूर्णात्मासु समीक्ष्यतां जगदिदम् पूर्णात्मासु समीक्ष्यतां जगदिदम् पूर्णात्मासु समीक्ष्यतां जगदिदम् पूर्णात्मासु समीक्ष्यतां जगदिदम् तद्बाधितं दृश्यताम् तद्बाधितं दृश्यताम् प्राक्कर्म विलाप्यतां चितिबलात् प्राक्कर्म प्रविलाप्यतां चितिबलात् नाप्युत्तरैश्लिष्यताम् नाप्युत्तरे श्लिष्यताम् प्रारब्धं त्विह भुज्यतामथ पर प्रारब्धं त्विह भुज्यतामथ पर ब्रह्मात्मना स्थीयताम्. ब्रह्मात्मना प्रियताम्. શું કહે છે કે એકાંતે સુખમાસ્યતામ. આટલા પગથિયા ચડ્યા પછી હવે શું કરવાનું છે એની આપણને સૂચના આપે છે, માહિતી આપે છે. એકાંતે સુખમ આસ્યતામ. એકાંતમાં સુખાસનમાં બેસવું એટલે બેસવું જોઈએ, બેસો એવો તામ એટલે આમ તો કર્તરી પ્રયોગ છે, શું કહેવાય, પેસિવ વોઇસ એટલે બેસવું. ત્યાં આપણે અટકી જઈએ તોય ચાલે, બેસવું જોઈએ એમ કહીએ તો પણ ચાલે. તો એકાંતે સુખાસનમાં બેસવું. એકાંત એટલે કોઈ પણ જાતના વિક્ષેપ વગરનું નિર્જન સ્થાન, જ્યાં લોકોની બહુ અવર જવર કે કાંઈ ન હોય, વસ્તી વગરનો પ્રદેશ, જ્યાં કોઈ પણ જાતનો બાહ્ય વિક્ષેપ ન હોય. મન જ્યારે બાહ્ય વિક્ષેપોથી મુક્ત હોય ત્યારે એ અંતર્મુખ બનવા માટે સક્ષમ હોય છે. તો એ આંતરમુખ થઈ શકે, અને અંતર્મુખ થઈ શકે તો જ આત્મચિંતન થઈ શકે. જ્યાં સુધી મન બહિર્મુખ હોય ત્યાં સુધી તો વિષયોની પાછળ દોડવાનું છે, ત્યાં સુધી આત્મચિંતન થવાનું નથી. એટલે કહે છે કે બાહ્ય વિક્ષેપોથી મુક્ત હોય તો તેને અંતર્મુખ કરી શકાય, અને એકાંતનો પણ ત્યારે જ આપણે લાભ લઈ શકીએ. એકાંત પણ ત્યારે જ લાભદાયી નીવડે જ્યારે મન ચંચળતા અને વિક્ષેપથી મુક્ત હોય. બધા એવું કહે કે ભાઈ એકાંતનું સેવન કરવું જોઈએ, મૌનનું સેવન કરવું જોઈએ, પણ એ એકાંતનો લાભ ત્યારે મળે કે જ્યારે આપણું મન ચંચળ ન હોય, સ્થિર હોય અને વિક્ષેપથી મુક્ત હોય. કંઈ નાની એવી ઘટના બની હોય અને પછી આપણે એકાંતમાં બેસીએ ત્યારે આપણને એ જ વિચાર આવવાના છે, મન વિક્ષિપ્ત છે. એટલે સૌથી પહેલાં આપણા સ્વામીજી એવું કહે કે મારે મારી વૃત્તિઓ સાથે કામ પાર પાડવું પડશે, હિસાબ સેટલ કરવો પડશે, ત્યાર પછી જ હું આ માર્ગમાં આગળ વધી શકીશ. મારી વૃત્તિઓ સાથે કામ પાર પાડવું અથવા હિસાબ સેટલ કરવો એટલે શું? માની લો કે મારાથી કોઈને કાંઈ તકલીફ થઈ કે કોઈનાથી મને કાંઈ તકલીફ થઈ, તો એ વિચાર અંદર આવવાના જ છે ને. હંમેશા હું મારો જ બચાવ કરવાનો છું, સમજી લો. હું કોઈ દિવસ મને દોષિત ઠેરવીશ નહીં. મારો અહંકાર કોઈ દિવસ ઝૂકવા માટે તૈયાર થાય જ નહીં. હંમેશા આપણે આંગળી કેમ હોય, આમ જ હોય ને, તું આમ, હું એવું કોઈ દિવસ ન થાય. આણે આમ કર્યું માટે મારે આમ થયું, મારે આ સહન કરવાનું થયું, માટે આમ. આપણા કર્મોનું ફળ જ હતું, અથવા ઈશ્વર આપણને કંઈક શીખવવા માગતો હતો. આવો વિચાર કરીને આપણી વૃત્તિઓ સાથે હિસાબ સેટલ કરવો જોઈએ કે આ ઘટના બની, એમાંથી ભગવાન આપણને એક ડગલું આગળ વધારવા માગતો હતો, કંઈક શીખવવા માગતો હતો, કે કંઈક બિનજરૂરી વસ્તુ આપણા જીવનમાં પ્રગટી ગઈ, એ ફરીથી ન થાય એનું નિવારણ કેમ કરવું, એટલા માટે આપણા જીવનમાં આ પ્રવૃત્તિ આવી. આટલી દ્રઢ શ્રદ્ધા, આટલો દ્રઢ વિશ્વાસ ભગવાન ઉપર હોવો જોઈએ, આપણા ઈષ્ટ ઉપર, કે મને આગળ વધારવામાં જ એને રસ છે, એટલી જ એને મારા ઉપર કરુણા છે. તો તમારી આંગળી આમ નહીં થાય ક્યારેય, તો હંમેશા આમ થશે. અને તો આ ઝૂકશે નીચે કે ના ના ભાઈ મારી ભૂલ થઈ, એમ મારે વિચારવાની જરૂર હતી. એટલે કોઈને કહેવાની જરૂર નથી, પણ તમે અંતરથી તમારી સાથે આવો હિસાબ સેટલ કરી શકશો. ત્યાં સુધી હિસાબ સેટલ નહીં થાય ત્યાં સુધી મન વિક્ષિપ્ત રહેશે,
મન ચંચળ રહેશે, એકમાંથી બીજે, બીજેમાંથી ત્રીજે. જો પહેલાં આમ થયું ત્યારે કેમ આમ થઈ ગયું હતું, આ વખતે કેમ ન થયું, આ વખતે એની જ ભૂલ છે, આ વખતે એનો જ વાંક છે, આ વખતે પરિસ્થિતિ જેવી હતી ને એમાં હું શું કરું. આપણે છેલ્લે તો કાંઈ ન મળે તો પરિસ્થિતિનો વાંક કાઢીએ કે વાતાવરણ જ એવું હતું ને, એમાં પછી હવે કાંઈ મારા શરીરનો વાંક કાઢીએ કે એ શરીરમાં જ પ્રોબ્લેમ હતો, પછી હવે મારી મર્યાદા આવી જાય, હું શું કરું. દ્રઢ સંકલ્પ હોય અને પછી ન થાય તો એમાં કલ્યાણ હશે એવી ઈશ્વરની ઈચ્છા, એની યોજના માનવી. પણ આપણો સંકલ્પ જ ઢીલો પોચો હોય તો મન જ્યારે ચંચળ હોય, મન જ્યારે વિક્ષિપ્ત હોય ત્યારે એકાંતનો લાભ પ્રાપ્ત થાય નહીં. એકાંતનો લાભ ત્યારે જ મળે જ્યારે મન ચંચળ ન હોય અને વિક્ષિપ્ત ન હોય. અને જો હોય તો સૌથી પહેલાં એની દવા કરવી પડે. ચંચળ મનનું પહેલાં ઓપરેશન કરવું પડે, એની સાથે હિસાબ સેટલ કરવો પડે, આપણી વૃત્તિઓ સાથે કામ પાર પાડવું પડે, નક્કી કરવું પડે. અને આપણે સૌથી વધુમાં વધુ આળસ અને પ્રમાદ ત્યાં જ કરીએ છીએ. હું મારી વૃત્તિ ઉપર, મારા વર્તન ઉપર, મારી માન્યતા ઉપર, મારી ધારણા ઉપર ક્યારેય આંગળી ઉઠાવતો જ નથી, ક્યારેય હું આંગળી ચીંધતો જ નથી કે અહીંયા કાંઈ ભૂલ નહીં હોય ને. એમ આપણે બધે જ જોઈએ ને. એમ એક વખત બહુ નાનપણમાં તો આને લાગુ નથી પડતું, પણ કેમ આપણે પોતાના તરફ જોતા નથી. હું નાનો હતો ત્યારે એક વખત મારા ફાધર કંઈક ખેતરમાં કામ કરતા હશે, મને 25 પૈસા આપ્યા. ત્યારે 25 પૈસાની બીડીની જુડી આવતી. મને કહે જા તું દોડીને ગામમાં જા, બીડીની જુડી લે. એવલા કે એવું કંઈક નામ આવતી વખતે, એટલે આમ હાથમાં આમ પડી ન જાય ને એટલે મુઠ્ઠીમાં દબાવીને પાવલી પકડી રાખી અને હું જતો હતો. અને નાના હોય એટલે આપણે આમ બહુ સેક્સ ચલી જવું હોય ને, તો મને પેન બહુ ગમે, બધી પેનો બહુ ગમતી. એમાં એક આમ ઢેફા આવે, ખેતરમાં બધું હોય, પથરા આવે, આમ ઠોકર વાગે એટલે આમ ઉચકી જાય. તો મને એવી કલ્પના થઈ કે આ ઉચકી જાય, નાની નીચેથી પેનનો ઢગલો નીકળે તો કેવી મજા આવી જાય, અને પછી આમ થાય તો આમ થાય તો કેવી મજા આવે. આવા બધા એમાં મને યાદ આવે પેલી પાવલી પડી જ નથી ને, એટલે હું આમ ખિસ્સા ફંફોડું બધું, પછી આ હાથમાંથી આ હાથમાં લઉં અને આ હાથ ફંફોડું. અને પરસે ઓળી ગયો કે હા હા પડી ગઈ, ક્યાંક ખોવાઈ ગઈ, હવે તો વારો નીકળી જશે, હવે મારે ગામમાં જવું કે પાછું જવું. બીતા બીતા પાછો વળ્યો ને ત્યાં યાદ આવ્યું કે લારી આપણી વૃત્તિ આ પાવલીની જેમ આમાંથી આમાં ને આમાંથી આમાં ફેરવીએ, કોઈ દિવસ એના ઉપર વિચાર કરતા નથી. અને એટલે આપણો હિસાબ કોઈ દિવસ સેટલ થતો નથી. હંમેશા આપણા કર્મો અને આપણી વૃત્તિઓ કેરી ફોરવર્ડ થાય છે અને ધીમે 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 સરવાળો થાય એમાં. આજે તમે મને તું કીધું એક વખત, એટલે મારા મનમાં એમ થઈ ગયું કે મને તું કીધું ભલા માણસ, તો મારાથી મોટી ઉંમરના છે, આ છે, એવો વિચાર કરું જ નહીં. મને તું કીધું એક વખત, બીજી વખત, ત્રીજી વખત થાય ને પછી બધું દબાય, સપ્રેસ થાય. અને જ્યારે મોકો મળે ત્યાં ભડાક દઈને બધું બહાર નીકળે. ત્યારે સામેવાળો બિચારો આમ આમ હિપતાઈ જાય, મેં એવું બધું કાંઈ કીધું નથી, આટલા બધા કેમ સ્વામીજી ગરમ થઈ ગયા. પણ એ આના હિસાબે નથી થયા, આખો સરવાળો હતો, ઢગલો બહાર નીકળો છે. એનું કારણ શું કામ નીકળો? કારણ કે એક એક વૃત્તિ સાથે મેં કામ નથી પાડ્યું. કેને નુકસાન છે? સામેવાળાને ચાલો ઈટા કીટા કરી નાખ, આની યાર પનારો ન પાડવો, આને બોલાવવા જેવો નથી, વાત પૂરી થઈ. પણ આપણું શું? આપણે 2 કલાક સુધી અંદર બળીએ, ધ્રુજીએ, આમ કે મન ન ચોટે, બીજા કોઈ બોલાવે તો એને હળધૂત કરી નાખીએ, કેટલા એના તો અપમાન કરી નાખીએ. અત્યારે નહીં, પણ ભાઈ મેં તો ક્યાં તને આટલું બધું, તો તમને ખબર નથી કે એની આગળ પાછળ શું ઘટનાઓ બની છે. એટલે એકે એક વૃત્તિ સાથે કામ પાર પાડવું પડશે તો જ એકાંતનો મને લાભ મળી શકે. શાસ્ત્ર કહે છે કે એકાંતમાં બેસીને મૌનનું સેવન કરીને આત્મચિંતન કરવું. આટલામાં આપણને આટલું જ સમજાણું. આમાં કેટલું બધું અંદર રહેલું છે. જુઓ, એકાંતે બેસવું એટલે એકાંતે આપણું મન પણ એકાંત એકમાં અંત પામવું જોઈએ. અને એક તો આત્મા જ છે, આત્મામાં જ અંત પામવું જોઈએ, બીજે ક્યાંય એનો ટાંકીઓ ટકવો ન જોઈએ. એક આંગળી વાં અડાડી રાખે ને એક આંગળી અહીંયા અડાડી રાખે ને પછી આત્મચિંતન કરીએ તો એવું થવાનું નથી. એટલે થાય ન થાય સાવ એવું નહીં, પણ એ અસરકારક ન થાય. એમ કદાચ માનો થાય તોય બહુ અસરકારક ન થાય. એમ એટલે કહે છે કે એકાંતે ત્યારે જ લાભ આપણને મળે જ્યારે આપણું મન ચંચળ ન હોય અને વિક્ષેપોથી મુક્ત હોય. તો મનમાં વિક્ષેપ ક્યારે જન્મે? આ વિચારવું પડે ને કે મનમાં તમે કહો છો બરાબર, વિક્ષેપ પણ વિક્ષેપ શેનેથી જન્મે છે ખબર પડે તો આપણે એનું નિવારણ કરીએ ને. વિક્ષેપનું કારણ શું? મારું મન વિક્ષિપ્ત શેને હિસાબે થાય છે? સંકલ્પોથી વિક્ષિપ્ત થાય ને, પણ સંકલ્પ શેના માટે ઉઠે? એક તો વિષયોની આસક્તિ અને બીજી કર્માસક્તિ. 2 આસક્તિ આપણી અંદર વિક્ષેપ પેદા કરે. વિષયોની આસક્તિ અને કર્માસક્તિ. કર્મોહોલિક જે માણસ હોય ને એને કંઈક કર્યા વગર હોરવે જ નહીં, એને કંઈક શાંતિથી બેસતો ન બેસે.
અમારા સ્વામી એક ઉદાહરણ આપતા કે એક મંદિરની અંદર એક પૂજારી દરરોજ સાઉથમાં આ બધું બનતું હોય છે, મોટા આટલો તપેલું ભરીને ગળ્યા ભાત બનાવે, ઘી નાખી ગોળ નાખીને, અને પછી બધાને પ્રસાદમાં આપે. પણ એ પ્રસાદમાં આપે એની પહેલાં ભગવાનને ધરાવે, પછી બધાનો ભાગ કાઢે. પહેલાં પૂજારીને 2 વાટકી, પછી ટ્રસ્ટીમાં પ્રમુખ હોય એને 2 વાટકી, અને બાકી 8 બીજા ટ્રસ્ટી હોય તો એને 1-1 વાટકી, પછી કોઈ એક નિયમિત ત્યાં સેવક હોય એને એકાદી વાટકી, એવી રીતે. તો એક મહાત્મા અહીંયા ઓટે આવીને દરરોજ બેસતા, બસ બેસતા, તો 1 વાટકી એને મળતો એમ કે ભાઈ આ દરરોજ આવે છે ભગવાનના સાનિધ્યમાં બેસે છે, કંઈક મોટો ભક્ત લાગે છે, 1 વાટકી એને આપો. તો એને દરરોજ 1 વાટકી મળતા. એટલે એને બીજી કંઈ ચિંતા નહોતી. સવારમાં ઉઠીને આવીને બેસી જાય, બસ આમ બેઠો રહે. કદાચ આત્મચિંતન કરતો હશે તો અંદરની વાત તો કોઈને ખબર ન પડે. 1 વાટકી ભાત મળે, એ પ્રસાદ લઈ લે, અને ભિક્ષા માગવાની જરૂર નહીં. રાતે અહીંયા બારે ફળિયામાં ઝાડવું હતું એને નીચે સૂઈ જાય. ટ્રસ્ટીઓ બદલા. અને મારા જેવા હિસાબી માણસો આવી ગયા તો કે ભાઈ આટલો બધો ભાત પ્રસાદમાં? તો કે હા મહારાજ આટલો તો જોઈ છે. પછી થોડો વધી બધા સાધકો જે દર્શનાર્થીઓ આવે એને ચમચી પ્રસાદમાં આપીએ. તો આટલો બધો કેવી રીતે જોઈએ? તો કે જો હિસાબ કરો, 1 વાટકી આને, 1 વાટકી આને, 1 વાટકી આને, 1 વાટકી આ મહારાજ. તો મહારાજ શું કરે છે? તો કે કાંઈ નહીં. તો કે એને બંધ કરી દો. કાંઈ નથી કરતો એને 1 વાટકી શું કામ દેવો જોઈએ? એમ એને બધાને યાર લાઈનમાં આવે ને 1 ચમચી આપો. એટલે મહારાજ તો આવીને બેઠા, બધાને પ્રસાદ અપાઈ ગયો, પોતાનું આવે એને થયું ચાલો કદાચ ભૂલાઈ ગયો હશે, કાંઈ વાંધો નહીં, આ શરીરને આજે પ્રસાદની જરૂર નહીં હોય. બહુ ઉત્કૃષ્ટ મહાત્મા હતા. બીજે દિવસે પ્રસાદનો આવ્યો. અચ્છા, હજી આજે પણ આ શરીરને પ્રસાદની જરૂર નથી. 3જા દિવસે પ્રસાદનો આવ્યો. પછી પહેલાં પૂજારીને ચિંતા થઈ કે આ 3 દિવસથી અમારા જ આવીને ભૂખા બેઠા છે, આને કેમ કાંઈ થતું નથી. એટલે આવ્યા. એને એમ થયું કે મારો દોષ ગણાય ને એમ. એટલે એણે જઈને મહારાજ મને માફ કરજો, મારા અધિકારમાં આવે નથી, ટ્રસ્ટીઓ બદલી ગયા છે. એટલે એને ના પાડી કે હું તમને. તો કે કોણે ના પાડી? તો કે અમારા પ્રમુખ ટ્રસ્ટીએ. તો કે બોલાવો એને. બોલાવ્યા. મહારાજ તમે પ્રસાદ આપવાની ના પાડીને જો આ મારા જેવું પૂછે છે. તો કે હા ના પાડી. કે શું કરો તમે? કાંઈ નથી કરતા, તમને શેનો પ્રસાદ? એમ મંદિરમાં તમે શું ભાગ ભજવો છો? અચ્છા, કાંઈ ન કરવા એટલે એને નહીં આપવાનું? તો કે એને શું કામ આપવાનું? તો કે બેસો મારી બાજુમાં. તો કે હા બેઠો. હવે તમે કંઈ ન કરતા? તો હું કાંઈ કરતો જ નથી, પણ બસ 5 મિનિટ આદત પલોટી વાળીને બેસો. 2 મિનિટ થઈને ત્યાં તો મીંડા પીઢિયા ગણવા. 1 2 એમ ચૂપ બેસો પીઢિયા ગણોમાં. એટલે બધી ચૂપ થઈ ગયા. ભાઈ આમ જો ડાખોડિયા મારોમાં ચૂપ બેસો. 5 મિનિટ થઈને તો મહારાજ કાલથી 1 નહીં 2 વાટકી. પણ ચૂપ બેસવું બહુ અઘરું છે. કરવું હેલું છે, કંઈ ન કરવું ને એ એટલા માટે અઘરું છે કે આપણે વર્કોહોલિક છીએ. કર્મની આસક્તિ, એ ચંચળતા. પેલા હજી ઓલું દૂધ ગરમ કરવાનું રહી ગયું, હાલો દોડ જલ્દી. પેલા ડેલી બંધ કરી કે નહીં, ભૂલી ગયા કે શું? જોઈ આવો તો કંઈક એટલે આ તો સામાન્ય વસ્તુ, આ તો કરવી જ જોઈએ, પણ કંઈક કર્યા વગર આપણું મન માનતું જ નથી. કર્માશક્તિ અને ઇન્દ્રિયોની ભોગાશક્તિ, આ 2 વસ્તુ મારા મનને વિક્ષિપ્ત કરે છે. વિષયોમાં ભોગ બુદ્ધિ હોય તો એની આસક્તિ થાય, અને વિષયો પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, એને ભોગવવાની ઈચ્છા થાય, એનો સંગ્રહ કરવાની ઈચ્છા થાય. આ બધા જ સંકલ્પ મને વિક્ષિપ્ત કરતા હોય છે. ભોગ બુદ્ધિ હોય એટલે સૌથી પહેલાં તો એમાં રમણીયતા બુદ્ધિ થાય કે આ હું ભોગવીશ તો મને આનંદ મળશે, મને સુખ મળશે, મને સંતોષ મળશે. હું અને કાંઈ ન હોય ને તો એમ થાય જો હવે માની લો કે આપણે ઉનાળો હોય અને લગ્નમાં જવાનું હોય અને સૂટ, અમારે લોકો સૂટ, પુરુષો સૂટ પહેર્યા. હવે સૂટ ઉનાળામાં આવી ગરમીમાં, પણ હવે આ પહેરીએ તો કંઈક આમ આપણો વટ પડે ને, વટ પડે તો સુખ મળે, શરીરને ભલે કષ્ટ પડે, પણ અહંકારને તો સંતોષ મળે. ખ્યાલ આવ્યો? એટલે કહેવાનો અર્થ છે કે આસક્તિ છે ને બધી રીતે પરેશાન કરતી હોય છતાં પણ એ છૂટતી નથી. એટલે કહે છે કે ભોગાશક્તિ હોય તો મનમાં ઈચ્છા જાગે, એને પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગે તો આપણે પ્રયત્ન કરીએ એને પ્રાપ્ત કરવાનો, પ્રાપ્ત થાય પછી ભોગવવાનો પ્રયત્ન કરીએ, અને ભોગવવામાં મજા આવે તો થોડો સંગ્રહ પણ કરીએ કે આ બીજી વખતે પાછું જોશે, કામ આવશે એમ. તો આ બધી જ પ્રવૃત્તિના સંકલ્પો આપણને ભોગાશક્તિ જન્માવે છે અને મનને વિક્ષિપ્ત કરે છે. અને બીજું, કર્મમાં કર્તવ્ય બુદ્ધિ હોય એટલે આ તો કરવું જ જોઈએ ને ભલા માણસ. આ તો આપણે નજીકના, બહુ કંઈ દૂરના ન કહેવાય, એના લગ્નમાં જવું જ પડે ને. મેં જ્યારે વ્યવહાર સત્તા છોડીને ત્યારે શરૂઆતમાં આ બધું મને થોડુંક આડું આવતું કે ભાઈ બીજે ક્યાંય ન આવો તો કંઈ નહીં, અમારે ત્યાં તમારે આવવું જ પડે ને. અરે કોઈ નહીં આ નહીં જવાનું ભાઈ, કોઈમાં પછી તમે આવી જ જાઓ ને એમ. પણ એમ કે નહીં કોઈ નહીં ન જાવ તો હાલશે, અમારી હાથ તમારે આવવું પડશે. એટલે એ આમ તો આમ કર્યા વગર ચાલે જ નહીં ને એમ. આપણી આવી માન્યતા હોય દરેકની, આપણી દરેકની એવી માન્યતા, આટલું તો આ કરવું જ પડે ને ભલા. એ કર્તવ્ય બુદ્ધિ, આ કરવું જ જોઈએ એવી જે અંદર દ્રઢ માન્યતા છે એ કર્તવ્ય બુદ્ધિ. આ સાધક જ્યારે પરમાર્થના માર્ગે આટલો ઊંચે સુધી આવી ગયો છે, હવે એને કોઈ કર્તવ્ય નથી, એણે બધા જ કર્મો છોડી દીધા છે ને.
એણે નિત્ય નૈમિતિક કર્મો છોડી દીધા છે. સંધ્યા ઉપાસના કરવી ન કરવી એવો કોઈ નિયમ જ નથી. મન થાય તો આખો દિવસ ઉપાસના કર્યા રાખે, મન થાય તો આખો દિવસ નામે ન લે, કારણ કે એના માટે તો શાસ્ત્રનું બંધન નથી કે આમ કરવું કે ન કરવું. તો કહે છે કે કર્તવ્ય બુદ્ધિ જલ્દી જતી નથી, કંઈક કર્યા વગર માણસ રહી શકતો જ નથી. હાવ નવરો બેસાડો તો છેલ્લે પીઢિયા ગણે, પણ કરે ડાફોડિયા મારે આમથી આમ જોયા રાખે, પણ એક ધારો શાંતિથી બેસી ન શકે ને તમે અખતરો કરજો કે કાંઈ વિચાર કર્યા વગર, એમ ભલે શરીરને ન આપણે હલવા દે પણ મન તો ઠેકડા જ મારતું હોય. કોઈ વિચાર કર્યા વગર 1 મિનિટથી વધારે, 1 મિનિટ તો હું જાજી કહું છું, 1 મિનિટથી વધારે નહીં બેસી શકાય. ત્યાં તો મન ક્યાંયનું ક્યાંય પહોંચી ગયું હોય. એટલે આ મનની ચંચળતાના 2 કારણો છે, એક તો વિષયોની આસક્તિ અને કર્મમાં કર્તવ્ય બુદ્ધિ. તો મુમુક્ષુ આ એવો મુમુક્ષુ છે જ્યારે એને એની ભોગ બુદ્ધિ અને કર્તવ્ય બુદ્ધિમાંથી મુક્તિ પ્રાપ્ત કરી છે, ત્યારે એને એના બધા જ સંકલ્પોનો ત્યાગ થઈ જાય છે અને ત્યારે તે આત્મચિંતન કરવા માટે યોગ્ય ગણાય છે. આને ગીતાજીમાં યોગારૂઢ શબ્દ વાપર્યો છે. એ યોગારૂઢ કહેવાય. ત્યારે હવે યોગ ઉપર આરૂઢ થયો, કર્તવ્ય બુદ્ધિ છૂટી ગઈ, વિષયોની આસક્તિ છૂટી ગઈ. આવા સાધક માટે એકાંત આશીર્વાદ રૂપ નીવડે છે. જુઓ, કેના માટે એકાંત આશીર્વાદ છે? આવા સાધક માટે. એનો અર્થ એવો નથી કે આપણે એકાંત સેવન ન કરવું, કરીશું તો જ આવડશે, નહીં તો આવડશે જ નહીં. પ્રેક્ટિસ તો કરવી પડશે ને. સેજ આમ ખુરશી ખેંચી લો ને, આમ શું કામ નમવું પડે? આમ સેજ આમ સાઈડમાં લઈ લો એટલે દેખાશે તમને. હા, આમ કે આમ ગમે એ બાજુ એક બાજુ ખસી જાઓ. તો આવા સાધક માટે આ એકાંત છે એ આશીર્વાદ રૂપ નીવડે. હવે એણે આત્મચિંતનમાં નિષ્ઠ થવા સિવાય બીજો કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી અને એના માટે એણે હવે સુખમ આસ્યતામ, સુખાસનમાં બેસવું. હવે જો આસન અને સુખાસન આ 2 શબ્દોને સમજી લો. આસન 2 રીતે કહેવાય છે. એક તો જેના ઉપર આપણે બેઠા હોય એ પાથરણું, એનું નામ આસન, અને બીજું જે સ્થિતિમાં બેઠા હોય શરીરનું પોસ્ચર, બોડી પોસ્ચર, એને પણ આસન કહેવાય. એટલે ગીતાજીમાં એના માટે આપેલું છે કે કેવું આસન હોવું જોઈએ. તો સુખેથી બેસી શકાય એવું પાથરણું આપણું હોવું જોઈએ અને સુખેથી બેસી શકાય એવી આપણા શરીરની સ્થિતિ હોવી જોઈએ, એને સુખાસન કહેવાય. તો એના માટે આમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે નીચે કુશ એટલે ઘાસનું આસન બિછાવવું. કુશાસન એટલા માટે કે જમીનનો ભેજ ન લાગે. હવે તો આ બધી લાદીઓ થઈ ગયું એટલે કાંઈ લાગે નહીં, પણ પહેલાં તો જમીન ઉપર જ બેસતા અને બારે હિમાલયમાં અને નદીના કિનારે અને ગમે ત્યાંય બેસતા. એટલે નીચે કુશાસન મૂકવું, એના ઉપર ઊનનું વસ્ત્ર, ઊન અથવા મૃગચર્મ અથવા વ્યાઘ્ર ચર્મ, ચામડું કોઈ પણ જાતનું. એ એટલા માટે હવે કાંઈ આપણે એવા ચામડાઓ આપણને ગમે નહીં અને આપણને પ્રાપ્ત થાય નહીં. સહજ રીતે મૃત્યુ પામેલા વાઘ, સિંહ છે ને, અમુક ઉંમર પછી ભૂખ્યો થાય ને પછી શિકાર નથી કરી શકતો, ત્યારે એ શું કરે છે? એકાંતમાં જતો રહે. કોઈ ન આવી શકે ને કોઈ ન જાય ને ત્યાં ધીમે 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 ચડીને ક્યાંક ઉપર ચડીને બેસી જાય અને એમને પછી એ શું કહેવાય, જૈન લોકો પેલો ભૂખ્યા રહીને સંથારો સીજે ને એમ સિંહ સંથારો કરી નાખે. એ એમના મૃત્યુ પામે એટલે પછી કીડીઓ એનું શરીર ખાઈ જાય, ચામડું તો વધે. તો પેલા મહાત્મા હોય જંગલમાં બધે ફરતા હોય, એ આ ચામડાને જોવે તો પછી એને સાફ કરીને એને વસ્ત્ર તરીકે વાપરતા હોય અથવા આસન તરીકે વાપરતા હોય. હવે એ જમાનો નથી રહ્યો એટલે એની જગ્યાએ ઊન. પણ આ 2 વસ્તુ શેના માટે હતી? જ્યારે તમે ધ્યાન કરવા બેસો ને ત્યારે ખૂબ ઉર્જાઓ શરીરમાં ઉત્પન્ન થતી હોય છે અને એ અર્થિંગ થઈ જાય જમીન સાથે, ઉર્જાઓ તમારી જમીનમાં ખેંચાઈ જાય. એટલે વચ્ચે અવાહક પદાર્થ મૂકવો પડે. કાં લાકડાનો તખત હોય તોય ચાલે, પણ એવું કાંઈ પણ ન હોય તો નીચે ઘાસ, જેથી ભેજ ન આવે, એના ઉપર ઊનનો ધાબળો, એના ઉપર રેશમી વસ્ત્ર અને એના ઉપર કોટનનું વસ્ત્ર, જેથી આપણા શરીરમાં ખૂંચે નહીં એમ. એટલે ઊનનું વસ્ત્ર અને એના ઉપર સૂતરનું વસ્ત્ર, સૂતર અથવા રેશમ જે કહ્યું એ શરીરને ન વાગે એવું, આવું આસન હોવું જોઈએ. હવે એ આસનની એક ખાસિયત એ આપણા બધાને તો ઘરે જ હોય અને લાકડાના પાટલા ઉપર બેસતા હોય અથવા જમીનમાં અવાહક કંઈક વચ્ચે મૂકવું, કાંઈ ન હોય ધાબળો મૂકવો, ગરમ વસ્તુ ઊનની શાલ કે હોય ને એ મૂકવું ખાસ. અને પછી એ આસનનો ઉપયોગ માત્ર અને માત્ર સાધના માટે જ થવો જોઈએ અને આપણું આસન હોય એ બીજા કોઈ વાપરે નહીં, કારણ કે એમાં તમારા પોતાના વાઇબ્રેશન હોય, એનો લાભ બીજા લઈ જાય એટલા માટે નહીં, પણ એ તમારા વાઇબ્રેશન ડિસ્ટર્બ થાય એટલે એ તમને સહાયક ન થાય. તમે જે રીતના તમારા વાઇબ્રેશન ક્રિએટ થયા હોય ને એ એમને તમને અહીંયાથી આગળ વધારે. એટલે આપણા આસન, માનો કે પતિ હોય તો એની પત્નીએ એનું આસન નહીં વાપરવું, પત્નીએ પતિનું, પણ અમે તો 2 એક જ કહેવાય ને, અમે એક ભલે કહેવા,
સાધના માટે બધા ઇન્ડિવિજ્યુઅલ છે, દરેકે પોતાની જ સાધના કરવી પડે. હું કરું ને કંઈ હું ખાઉં ને તમારું પેટ ભરાઈ જાય એવું બનવાનું નથી. એટલે આસન આવું રાખવું અને પોતાના માટે જ રાખવું અને એક જ ઉપયોગ માટે રાખવું, સાધના માટે જ. પછી એના ઉપર બેસીને આપણે સાધના કરીએ છીએ. હવે થોડા થાકી ગયા એટલે ટાઈમ થયો એટલે ચા કોઈ આપણને દેવે કે બા જરા ચા પી લો ને પછી પાછા તમે અનુષ્ઠાનમાં બેસજો, તો બેઠા બેઠા ત્યાં બેસીને ચા ન પીવાય. એ આપણે શું કર્યું, ભોગ કર્યો ને વિષયનો. એટલે અન્ન લેવું કે કાંઈ પીવું કે કંઈ પણ પાણી સિવાય એ આસન ઉપર બેસીને તો બને ત્યાં સુધી પાણી ન પીવું. એ આસનનો બીજો કોઈ ઉપયોગ ના કરવો. ટૂંકમાં લખવા, વાંચવા, સ્વાધ્યાય અને ધ્યાન ધારણા પૂરતો તમારે એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી એના વાઇબ્રેશન એક સરખા રહે અને તમને એ સહાયરૂપ થાય. આવું આસન છે એને સુખાસન કહેવાય. બીજી વસ્તુ, આપણે જે બેસીએ એ એવા પોસ્ચરમાં હોવું જોઈએ. જનરલી એવું કહેવાય કે આ મસ્તક, ગરદન અને આપણી પીઠ, કરોડરજ્જુ આમ સીધી લીટીમાં રહેવા જોઈએ. આમ ઝૂકેલા કે આમ ઝૂકેલા કે આમ ઝૂકેલા ન હોય. તો શું કામ ન હોય? એક હમણાં વિડીયો આવ્યો હતો, આ આપણું આમ માથું હોય ને આમ જેટલું છે ને આનું વજન, આનાથી ખાલી 45 ડિગ્રી આમ નમે ને તો 10 ગણું એનું વજન આપણા કરોડરજ્જુ ઉપર આવે, 10 ગણું પ્રેશર આવે. હવે આમ હોય ને આ તમે જાજો સમય બેસી શકો, અહીંયા દુખવા માંડે ને, અને કાં ઊંઘ આવે તો આમ નીચે આમ ગોથું મારી જવાય. આમ સીધા બેઠા હોય ને તો ઊંઘ ન આવે ને, આવે તોય તમે પડો નહીં. કદાચ માની લો કે લય થઈ જાય મનનો, એટલે ઊંઘ આવી જાય તો ગોથું ન મારી જાય. કાટખૂણે બેઠા હોય આમ એલ આકારમાં, અને બને એટલી પોળી પલોઠી વાળવાની, બને એટલી પોળી આમ મસળી આમ દબાવીને વાળવાની જરૂર નહીં. તો શું છે, જેમ બેઝ પોળો હશે ને એમ નમવાની પડવાની શક્યતા ઓછી રહેશે. એટલે એ રીતે અને સુખેથી બેસી શકાય લાંબો સમય સુધી એવો પોસ્ચર રાખો, પલાઠી વાળીને કે સ્વસ્તિકાસનમાં કે પદ્માસનમાં. અરે પદ્માસન તો બહુ સારું, આપણે એમાં બેસીએ ઘડીક વાર થાય ત્યાં ટાટિયા દુખવા માંડે, ખાલી ચડી જાય, તો આપણા માટે એ કામનું નથી. આપણને એમ લાગે કે આપણે આ રીતે વધુ સમય બેસી શકીએ એમ છીએ. વજ્રાસનમાં, અરે વજ્રાસન તો બહુ સારું, આપણે બેસો તો આ બધું સાથળ બાથળ બધું જામ થઈ જાય. તો એવું આસન ના કરવું. એમ ઓલા કહે છે ને બાપા ગુજરી ગયા, કેવી રીતે? તો એ કહે રામદેવજીના આસન કરતા હતા. તો આસન કરતા થોડું કોઈ ગુજરી જાય? એ કહે ના, પણ એને કીધું કે એક પગ અહીંયા ખંભે ચડાવો તો ચડાવ્યો, બીજો ચડાવ્યો ત્યાં લાઇટ વહી ગઈ. હવે લાઇટ આવે ત્યારે ઉતારે ને, આવું ન થાય. એટલે સુખાસનમાં બેસું. હું એટલા માટે કહું છું કે આ બધો ભારે વિષય છે, થોડી ઊંઘ આવવાનો માંડે ને એટલા માટે. તો સુખેથી બેસી શકાય. કેટલો સમય? થોડી વાર બેઠા લો, આ સુખાસન થઈ ગયું ના. એના માટેનો એક નિયમ છે, 48 મિનિટ એક ધારા તમે બેસી શકો ત્યારે એને તમે સુખાસન કહેવાય. અને 48 મિનિટ એક ધારા હૈલા ચૈલા વગર બેસી શકાય તો એને આસન સિદ્ધ કર્યું કહેવાય. આમ તો 3 કલાક છે, પણ મિનિમમ 48 મિનિટ, મેક્ઝિમમ 3 કલાક. એટલો સમય તમે એકદમ સ્થિર પૂતળાની જેમ બેસી લો તો આસન સિદ્ધિ થાય. પછી પ્રાણ સિદ્ધિ થાય. પ્રાણ ઉપર સંયમ આવે. આ 8 અંગ છે ને, આસન, પ્રાણાયામ, એવી રીતે 8 અંગ જે આપણે કીધા છે ને, એમાં એના પછીનું પ્રાણાયામ આવે. પ્રાણાયામ એટલે શ્વાસ લેવાની અમુક રિધમ હોય, રોકવાની રિધમ હોય, બહાર કાઢવાની રિધમ હોય. બહારે રોકવાનો, એને બહારને અંદર રોકવાને કુંભક કહે. લેવો, રોકવો, કાઢવો, રોકવો, પાછો લેવો. એનાથી શું થાય? પ્રાણ અને મન એકસાથે જોડાયેલા છે. આપણે ફૂલ ઉપરનું ફૂલ તોડવું હોય ને તો નીચેની ડાળ ખેંચીએ એટલે ઉપરની ડાળ નીચે આવે ને, કારણ કે બંને ડાળો એક જગ્યાએ જોડાયેલી હોય. એવી રીતે તમે પ્રાણને પકડશો ને એટલે મન પકડાઈ જશે. બાકી મન પકડવું અઘરું છે. તો એના 2 ઉપાય છે. એક તો પ્રાણાયામ છે, અને પ્રાણાયામ શ્રેષ્ઠ ઉપાય છે. આપણા બધા જ શાસ્ત્રો અને મહાત્માઓએ, મને અનુભવ છે ત્યાં સુધી મને પ્રાણાયામ કરતાં પ્રાણ વિક્ષણ વધારે અસરકારક લાગે છે. પ્રાણ વિક્ષણ એટલે શ્વાસને જોવા માત્ર. તમે શ્વાસને જુઓ, શ્વાસ આવે છે, શ્વાસ જાય છે. વિક્ષણ એટલે પરીક્ષણ, જોવા, આવે છે, જાય છે, આવે છે, જાય છે. આવે છે ત્યારે જરાક ઠંડો છે, જાય છે ત્યારે જરાક ગરમ છે. આવે છે ત્યારે અહીંયા સ્પર્શે, અહીંયા સ્પર્શે, અહીંયા સ્પર્શે, અહીં સુધી જાય છે. નીકળે છે ત્યારે અહીંયા સ્પર્શ કરતો 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 અહીં સુધી જાય છે. બસ જોરથી લેવા, ઊંડા લેવા, કશું જ નહીં. સહજ રીતે જેમ આવતો હોય એમ. પછી ડાબેથી લેવાનું, જમણેથી લેવાનું, કશી જ કડાકૂટ નહીં. માત્ર તમે જુઓ, નિરીક્ષણ, પ્રાણ વિક્ષણ, એટલે મન સ્થિર થઈ જશે. તો આવું આપણે જો 48 મિનિટ કરીએ, એક ધારા શરીરને હલનચલન કર્યા વગર, અને મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરતાં 48મી મિનિટે મન સ્થિર થઈ જાય તો એને ધ્યાન લાગ્યું કહેવાય. અને 48 મિનિટથી વધુ જ્યારે મન એકાગ્ર રહે ત્યારે સમાધિમાં પ્રવેશ થયો કે પહેલાં સમાધાન આવે, પછી ધ્યાન, પછી ધારણા આવે, ધારણા, અને પછી સમાધિ.
એટલે બેયની જે બોર્ડર આવે ને સમાધિ અને ધ્યાન, એની બોર્ડરને આપણે ધારણા કહી. ધારણા એટલે એકદમ ધૈર્ય આવી ગયો, હવે કાંઈ ઉત્પાત મનમાં કે બહાર કે ક્યાંય રહ્યો નથી, એમ એકદમ સ્થિર થઈ ગયા. હવે સમાધિ થવાની એમ, એટલે પછી સમાધિમાં પ્રવેશ થાય. તો આવી રીતે સુખાસનમાં બેસવું જોઈએ. ધ્યાન માટે આવું આસન, આવો અંગ વિન્યાસ પસંદ કરવો કે જેથી આપણે 48 મિનિટ એક ધારા બેસી શકીએ. અને પછી શું કરવાનું બેસીને, તો કે પરતરે ચિત્ત સમાધિયતા. પરતર, પર એટલે ઉત્કૃષ્ટ, એનાથી ઉપરનું એને પરતર કહે. જો આ જગત કાર્ય છે, શેનું કાર્ય છે? માયાનું કાર્ય છે. એટલે કાર્ય કરતાં કારણ શ્રેષ્ઠ હોય ને. માયા, આ જગતના સર્જન માયાથી થયેલું, એટલે ભગવાનની માયાથી આ સર્જન. માયા ઉપાદાન કારણ છે, ભગવાન નિમિત્ત કારણ છે. તો માયા જગતનું કારણ છે, જગત માયાનું કાર્ય છે. કાર્ય કરતાં કારણ શ્રેષ્ઠ હોય. એટલે કારણ જગત છે તો એના કરતાં માયા શ્રેષ્ઠ છે, પર છે. એ પરથી પણ પર, એ પરમાત્મા, એટલે એને પરતર કીધો. પરાત પર પણ કહે છે. પરાત એટલે પરથી, તો એમાં લગાડો એટલે એનો જે કારક બને એનો થી થકી વડે આપણે લગાડીએ છીએ ને એ થાય. તો માયાથી પણ જે પર છે એ પરમાત્મા. એટલે એને પેલા શું કહેવાય, પેલા કઠ ઉપનિષદ, એમાં એક સરસ એનું એના માટેનું વાક્ય છે. પૂર્ણાત પુરુષ એ તો કે જ છે, ક્યાંય પરાત પર એ વાક્ય બધા. હા, પુરુષાન પરમ કિંચિત, પુરુષથી પર અથવા શ્રેષ્ઠ કંઈ નથી. સા કાષ્ઠા સા પરાગતિ, એ પરમ ગતિ છે. એટલે આપણું ધ્યેય, પરમ ધ્યેય છે આપણું. અને એ પરાકાષ્ઠા છે. કાષ્ઠા એટલે પરાકાષ્ઠા, પરાકાષ્ઠા એટલે ઊંચામાં ઊંચી સ્થિતિ. પરમાત્મા છે એ ઊંચામાં ઊંચી સ્થિતિ છે, અને એ આપણી ગતિ છે, એ આપણું ધ્યેય છે. એમ એનાથી ઉપરનું બીજું કાંઈ નથી. જગત કારણ, જગત કાર્ય, એનાથી પર છે માયા, જે એનું કારણ છે. અને માયાથી પર એ પરમાત્મા. આમ ડિગ્રી પ્રમાણે કહો તો જગત એનાથી પર, જગત પર છે, ઓલું પરતર છે, અને ઓલું પરતમ છે, એમ કહી શકાય. પણ અહીંયા એવા ડિગ્રીના ઓલા અર્થમાં નથી, ઇતરના અર્થમાં છે. કારણથી, કાર્યથી કારણ ઇતર, એટલે થોડું ઉત્કૃષ્ટ છે એમ. માયા જગતનું કારણ છે એટલે ઉપાદાન કારણ છે, અને કાર્યની સરખામણીમાં એ હંમેશા ચડિયાતું હોય છે. સૂક્ષ્મ ચડિયાતું એટલે થોડું વધારે સૂક્ષ્મ, વધારે અસરકારક. અને આત્મા માયાનું પણ અધિષ્ઠાન છે. આત્મા કયો કે પરમાત્મા, એ માયાનું પણ અધિષ્ઠાન છે, એનું પણ પ્રકાશક છે, એનું પણ સાક્ષી છે. અને માયાથી અસ્પૃષ્ટ છે, એટલા માટે એ માયાથી પર છે. અને તેથી એને પરતર અથવા પરાત પર એવું કહેવામાં આવે છે. પુરુષાન પરમ કિંચિત, પુરુષથી પર બીજું કાંઈ નથી. સા કાષ્ઠા સા ગતિ, સા પરાગતિ, એ સૌથી શ્રેષ્ઠ ગતિ છે, સર્વની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ગતિ છે. આવા પરાત પર પરમાત્મામાં ચિત્તને એકાગ્ર કરવું જોઈએ. ક્યારે? પહેલાં એકાંતનું સેવન કરીએ, આસન સિદ્ધ કરીએ, પછી આ રીતે પરમાત્માનું ચિંતન કરવું જોઈએ, જે માયાથી પણ શ્રેષ્ઠ છે. પણ મહારાજ કરવું કેવી રીતે, એની રીત બતાવે છે. તો તેને માટે તો શ્રવણ અને મનનની ભૂમિકા દ્રઢ હોવી જોઈએ, તો થાય. પહેલી વસ્તુ, આ પહેલી શરત છે. ખૂબ શ્રવણ કરેલું હોય, ખૂબ મનન કરેલું હોય, તો પછી તમે પરમાત્મામાં ચિત્તને એકાગ્ર કરી શકો. અને એ ચિત્તને એકાગ્ર કરવાની પ્રવૃત્તિને નિધિધ્યાસન કહેવામાં આવે છે. તો કહે છે કે એ કેવી રીતે કરવું, એનો રસ્તો બતાવે. પૂર્ણાત્મા સુસમીક્ષ્યતામ, આત્મા પૂર્ણ છે, એ સત્યનું દર્શન કરવું. સમીક્ષા, સમ્યક ઈક્ષણ, ઈક્ષણ એટલે જોવું, સારી રીતે જોવું એટલે દર્શન કરવું, એમાં રહેલા તત્વનું દર્શન કરવું. બે ઉપસર્ગ લાગ્યા. જો સુ એટલે સારી રીતે, સમ એટલે પણ સારી પેઠે, બેનો અર્થ જ થાય. ઈક્ષતામ, સુસમીક્ષતામ, ખૂબ સારી રીતે પરમાત્મા પૂર્ણ છે એનું દર્શન કરવું, એટલે એનું ચિંતન કરવું. કેવી રીતે પરમાત્મા પૂર્ણ છે એમ, એવું ચિંતન કરવું. તો પરમાત્મા પૂર્ણ છે એટલે કે પરમાત્માનું યથાર્થ દર્શન કરવું, યથાતથ, જેવું છે એવું, એમાં કાંઈ ઉમેરો વધારો ઘટાડો ન કરવો એમ. તો કેવી રીતે થાય? તો કે જ્યારે દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શનનો બાદ થઈ જાય
અને ત્યારે હું પૂર્ણ છું એવી જ્ઞાન વૃત્તિ આપણને જન્મે. ત્યાં સુધી હું પૂર્ણ છું. આ ત્રિપુટી જ્યાં સુધી રહે ને, દ્વૈત રહે ત્યાં સુધી એકાત્મા થાય નહીં. એક અને અદ્વિતીય ક્યારે થાય? એક અને અદ્વિતીય એટલે બીજું જ નથી એટલે પૂર્ણ. જો બીજું હોય તો અપૂર્ણ થઈ જાય, કારણ કે બીજું એનામાં ભાગ પડાવે ને, એને મર્યાદિત કરે ને. જેમ કે આ ગળો છે અને આ વસ્ત્ર છે, તો ઘટ છે એ પટ, વસ્ત્રને પટ કહેવાય. ગળો છે એ વસ્ત્ર છે નથી, તો આટલો તો એ મર્યાદિત થઈ ગયો. એવી રીતે કોઈ પણ મહાનમાં મહાન વસ્તુ એનાથી બીજું કંઈ હોય તો એને મર્યાદિત કરે. આપણે કાલે વાત કરી ને કે ભગવાન શું છે, આ છે તો પછી બીજું ઓલું કોણ છે? એમ માનો સજ્જન છે તો દુર્જન કોણ છે? એ એણે જ લીધેલો વેશ છે. ભગવાન સુંદર છે તો અસુંદર કોણ છે? એ પણ ભગવાન જ છે. એટલે મારી સામે જે કોઈ આવે એ પરમાત્માએ લીધેલો વેશ છે. એ હું જો સમજું ને તો મને એનો સ્વીકાર થાય. એના માટે મને કોઈ ભેદભાવ ન રહે, ભેદનો અભાવ થઈ જાય. તો આવી રીતે પરમાત્મા પૂર્ણ છે. તો એ ક્યારે પૂર્ણ હોય? એકમેવા અદ્વિતીયમ હોય ત્યારે. એક અને માત્ર એક પરમાત્મા જ હોય, બીજું કાંઈ ન હોય ત્યારે. પણ હવે પરમાત્મા જ હોય તો આ બધું તો દેખાય છે. એ બધું શું છે? તો એ એમણે લીધેલો વેશ છે, એની ભૂમિકા છે. જેમ એક અભિનેતા ભિખારીનો રોલ ભજવે, રાજાનો રોલ ભજવે, વજીરનો રોલ ભજવે, બધા જાત જાતના રોલ ભજવતો હોય, એક જ અભિનેતા હોય. એમ એકમાત્ર પરમાત્મા જ એ મહાન કલાકાર છે. આપણે એક રસાનંદજી કહેતા, એનું એક પુસ્તક એ છે, બહુ મોટો અભિનેતા કોઈ હોય ને તો એ પરમાત્મા છે. એમ બહુ સૌથી મોટો અભિનેતા પરમાત્મા છે. જાત જાતના અભિનય કરે, જાત જાતના વેશ લે છે, જાત જાતની ભૂમિકાઓ ભજવે છે. એ હીરો ઈ ને વિલન ઈ, સંગીતકારે ઈ અને ડાયરેક્ટરે ઈ, બધું ઈ એકનો એક જ બધી ભૂમિકામાં ઓલરાઉન્ડર છે. એમ તો કે છે તો જ ઈ પૂર્ણ હોય, નહીં તો પૂર્ણ ન હોય ને. બીજું કાંઈ બીજું કરવાવાળું હોય તો પછી એ તો અપૂર્ણ થઈ ગયું ને. મને આ આવડે, મને બધું આવડે, પણ મને આ એક ન આવડે, તો આપણી પૂર્ણતામાં એટલી ક્ષતિ રહી ગઈ. એમ હું પૂર્ણ છું એવું જ્ઞાન ત્યારે જન્મે કે જ્યારે દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શનની ત્રિપુટી. હવે જો આ ખાસ સમજી લેવા જોઈએ. આ ઘણી વખત આવેલું છે પણ આપણે આમાં બહુ ઊંડા ઉતર્યા નથી. દ્રષ્ટા હું, ચેતન જ દ્રષ્ટા હોય. આ ઘડો જોનાર, ઘડો આ મને જોવે છે એમ ન કહેવાય, હું ઘડાને જોઉં છું એમ કહેવાય. દ્રષ્ટા હું, પદાર્થ, પદનો અર્થ જે હોય એ દ્રશ્ય. દ્રષ્ટા અને દ્રશ્ય વચ્ચેની જે ક્રિયા ચાલે એનું નામ દર્શન. હવે કેવી રીતે થાય? મારું આત્મચૈતન્ય આંખના દરવાજેથી બહાર નીકળે અને ઘડાને આવૃત કરે, એને ઘટાકાર વૃત્તિ થઈ કહેવાય. હું આ નજરે જોઉં ઘડાને એટલે મારી વૃત્તિ કેવી થાય? ઘટાકાર થઈ. આને વૃત્તિ વ્યાપ્તિ કહેવાય. આ સમજો, બહુ ટેકનિકલ શબ્દો છે ને, સમજવા જેવા છે. પછી ક્યાંય આડા આવતા નથી જલ્દી, અને આવે ત્યારે કોઈ આટલું બધું આપણે ઊંડાણથી સમજવાનો પ્રયત્ન નથી કરતા. અનંત ચૈતન્ય મારી અંદર પ્રતિબિંબિત થાય છે. પ્રત્યક્ષ ચૈતન્ય જ્યારે આંખના દરવાજેથી બહાર નીકળીને કોઈ પદાર્થને આવૃત કરે એને વૃત્તિ વ્યાપ્તિ કહેવાય. હવે મારી વૃત્તિએ ઘડાને વ્યાપ્ત કર્યો એટલે ઘટાકાર વૃત્તિ થઈ, આ વૃત્તિ વ્યાપ્તિ થઈ. પછી એને વ્યાપ્ત કરીને પાછી અંદર આવે. બે છેડા હોય ત્યારે પછી લાઈટ થાય ને, એમ એ અંદર આવીને પાછી ચૈતન્યમાં વિરામ પામે ત્યારે ફળ વ્યાપ્તિ થાય કે આ ઘડો છે, એ મને ફળ જ્ઞાન રૂપે એ ફળ પ્રાપ્ત થયું. તો પહેલાં વૃત્તિ વ્યાપ્તિ થાય, પછી ફળ વ્યાપ્તિ થાય.